નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. મેંદરડા ગામે મામલતદાર શ્રી દ્વારા ખેતીવાડીના જાહેર રસ્તા પરના દબાણો દૂર કરવામાં આવ્યા. મળતી માહિતી મુજબ આજરોજ મેંદરડા ગામની સીમતળમાં આવેલ સાતાવાળી વિસ્તારમાં ખેતરે જવા માટેનો જાહેર રસ્તો કોઈ ખેડૂત દ્વારા દબાણ કરેલા દબાણના વિરુદ્ધમાં આશરે 9 જેટલા ખેડૂતોએ મામલતદાર શ્રીને ફરિયાદ કરેલા. ફરિયાદના અનુસંધાને અને અરજીને ધ્યાને લઈને મેંદરડા મામલતદાર શ્રી દ્વારા પ્રથમ તો દબાણ કરતા ખેડૂતોને નોટિસો ઇસ્યુ કરીને જાણ કરેલ. ત્યારબાદ ખેડૂતો દ્વારા જે દબાણ કરવામાં આવેલ છે દૂર ન થતા દબાણ કરતા ખેડૂતોને હુકમ કરીને દબાણ દૂર કરવા આદેશ આપેલ. તેમ છતાં દબાણ દૂર ન થતા ફરિયાદી ખેડૂતની અરજીને અનુસંધાને તંત્ર દ્વારા કડક પગલાંઓ સ્વરૂપે રસ્તા પરનું દબાણ દૂર કરવામાં આવ્યું. આ કાર્યવાહીમાં મેંદરડા મામલતદાર શ્રી તથા સર્કલ ઓફિસર શ્રી તેમજ મામલતદાર ઓફિસ સ્ટાફ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના અનુસંધાને પોલીસ સ્ટાફ પણ હાજર રહેલ અને સ્થળ પરનું દબાણ દૂર કરાવી રસ્તો ચોખ્ખો કરાવેલ. सर जी आज आ कार्यवाही विषय आप शू कहते? विवादी छगनभाई बचुभाई રીબડિયા દ્વારા ઓક્ટોબર 2024 માં દાવા અરજી દાખલ કરેલ, જે અન્વયે તપાસ કરતા મામલતદાર કોર્ટ એક્ટ તળે આ દાવો લેવા પાત્ર થતો હોય 5/12/24, 19/12/24, 7/1/25, 23/1/25, 4/2/25, 25/2/25 અને 6/3/25 આમ મુદત આપી પક્ષકારોને, પ્રતિવાદીઓને, વાદીને તેમના વકીલ મારફત સાંભળી પક્ષકારોની જે રજૂઆતો હતી તે સાંભળવામાં આવેલ છે. સ્થળે રૂબરૂ મુલાકાત પણ લેવામાં આવેલ છે. તે અગાઉ મારા સર્કલ ઓફિસર અને રેવન્યુ તલાટી દ્વારા સ્થળ તપાસ કરી પંચરોજ કામ કરીને નિવેદન લેવામાં આવેલ છે. જે મુજબ વિવાદીની અરજી યોગ્ય જણાતી હોય તેમનો જે રસ્તામાં અડચણ ઊભી કરવામાં આવેલી હતી તે પ્રતિવાદી દ્વારા દૂર કરવા માટે 7/3/25ના ઠરાવથી હુકમ કરવામાં આવેલ છે. જે અંગે વિવાદી શ્રી દ્વારા છેલ્લે હુકમની અમલવારી થયેલ નથી તેવી અરજી આપતા એ અન્વયે પ્રતિવાદી અને વાદીને 7 દિવસનો સમય આપી આજ રોજ મારા સર્કલ ઓફિસર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા રસ્તાને ખુલ્લા કરવાની કામગીરી ચાલુમાં છે. સાહેબ આપે અગાઉ નોટિસો પણ મોકલેલી હશે ને? હા. પ્રતિવાદીને? હા. હાલ અત્યારે વાદી તરીકે કેટલા પક્ષકારો છે? છગનભાઈ રીબડિયા. અને આગામી દિવસોમાં અવાજ બનાવવામાં આપની શું કાર્યવાહી રહેશે? અવાજ બનાવો મતલબ? આવાજ બનાવો. મામલતદાર કોર્ટ એક્ટ તળે જે કંઈ કેસોમાં હુકમ અગાઉ થયેલા છે તે તમામ કેસોને હું રિવ્યુ કરી અને આવી જ રીતે અમલવારી થાય તે બાબતમાં ચોક્કસ પગલાં લેવાય તે અંગે હવેથી અમલવારી કરવામાં આવશે.